આજે નીકળી ગયા ગાંધીધામ સલૂન માં આઉટ ઓફ કન્ટ્રી થી આવી ગયા નિલેશભાઈ. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણે કાળો પિક્ચરના ભૂત જેવા લાગતા હતા એટલે આપણે નીકળવાનું હતું સલૂન માં જવા માટે. દેવાડોન તો એની મર્સિડીઝ ને ટોચન કરીને જતા હતા. આપણા ઘરે આવી ગયું મસ્ત મજાનું ન્યુ મેમ્બર. દેવાડોન એની મર્સિડીઝ લઈને આવી ગયા આપણા બાજુમાં. આપણા ઘોડાની હાલત જોઈને તો આપણને જીવ ભરતો એટલે ફટાફટ આપણા હાથેથી જ ગહી નાખ્યું. આ ભાઈ સાહેબ કામ કરે કે ના કરે પણ કામ વધારે ખરા. અચાનક થી લક્ષ્મણભાઈ નો આપણે ભેગો હાલવાનો પ્લાનિંગ થઈ ગયો પણ લક્ષ્મણભાઈ તો વેટિંગ કરાવતા હતા આપણને. ફાઇનલી લક્ષ્મણભાઈ 1 કલાક વાંહે બહાર નીકળે. ફટાફટ હું ને લક્ષ્મણભાઈ આવી ગયા એક્સિસ બેંક. ખબર નહીં હમણાં તો રૂપિયા આમથી આમ જાયા જ કરે. લક્ષ્મણભાઈ ને હતો શ્રાવણ મહિનો એટલે સીધા આવી ગયા ફ્રૂટ વાળા કરીને. લક્ષ્મણભાઈએ તો આપણને જ બનાવી નાખે સ્પોન્સર. આઉટ ઓફ કન્ટ્રી થી આવી ગયા હતા નિલેશભાઈ એટલે નિલેશભાઈ થી મળી લીધું. આપણા ઘોડાને લગાવી નાખ્યો પાર્કિંગ માં. નીકળી ગયા નિલેશભાઈ ની ગાડીમાં. કલાક જેવો ભેગા બેઠા નિલેશભાઈ ને લક્ષ્મણભાઈ ને કહી દીધું ટાટા બાય બાય. ગાંધીધામમાં આ નવીન નું શું બને કોમેન્ટ કરી નાખજો. લક્ષ્મણભાઈ લીયા ખારે ઝપાટે ખાર્યું ને ભાગમાં ઓછી આવશે. કાલો પિક્ચર ના ભૂત માંથી મસ્ત મજાના બની ગયા આપણે માણો. ખબર નહીં પણ આજે આપણને શેની આટલી ખુશી થતી હતી. બહુ ખુશી થતી હતી. ઘણી ખુશીમાં સીઝન નો પેલો મકાઈ નો ડોડો ખાઈ લીધો. વ્લોગ તમને સારો લાગ્યો તો ફોલો કરી નાખો.